શહેરની અંદર તમે જોવા જાઓ તો મેયર શ્રી, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી, સ્વચ્છ રાજકોટ, સ્માર્ટ શહેર, આવી વાતો આપણને જોવા મળે છે. 2 દિવસ પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા, ત્યારે રોડ રસ્તા શણગારવાનો પ્રશ્ન બન્યા. પણ આજે તમે જુઓ કે આ રેવન્યુ કચેરી છે, અહીંયા લોકો, રાજકોટના આપણા રહીશો, સામાન્ય માણસથી લઈ અને ક્લાસવાળા લોકો પણ અહીંયા દસ્તાવેજ કરાવવા અથવા લેવેચ જે કરતા હોય એ અહીં આવતા હોય છે, વકીલો પણ આવતા હોય છે. ત્યારે તમે જોઈ શકો કે અહીંયા કેટલો કચરો છે. અને આ મ્યુનિસિપાલિટી કમિશનરનો બંગલોની નજીક છે, વધીને 100 મીટરની ડિસ્ટન્સની અંદર આ જગ્યા છે. તો લોકો અહીંયા આવીને જે હેરાન પરેશાન થાય છે. વોર્ડ નંબર 7 એટલે કે મેયરશ્રીનો હોડ આવે છે. રાજકોટના જે મેયર છે ડૉક્ટર નેહલભાઈ શુક્લ, એમનો હોડ આવે છે ને એમના મહાનગરપાલિકાથી, રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય યુનિટથી પણ નજીક છે. અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે અહીંયા જે લોકો દસ્તાવેજ કરવા આવે છે ને જે અગવડતા પડે છે, આ કચરાથી ક્યાંક ને ક્યાંક રોગચાળો ન ફાટી નીકળે. આજે કોંગ્રેસે એટલા માટે આજે સ્વસ્થ કરવા માટે અમે કાર્યક્રમ આપ્યો છે કે સરકારી જેટલી વસાહતો છે, કોઈ પણ તમે બસ સ્ટેન્ડ લઈ લ્યો, જાહેર જેટલી સ્થળો છે ત્યાં આ જ પરિસ્થિતિ છે. એટલે કમિશનરશ્રી અને મેયરશ્રીને આ બાબતે જોવું જોઈએ સ્માર્ટ સિટી બનાવતા પહેલાં. બીજી આપને વાત કરવા જાઉં તો અહીંયા જે બહેનો દસ્તાવેજ કરવા આવતા હોય અથવા ભાઈઓ આવતા હોય તો તમે વોશરૂમ સામે છે, જોઈ શકો કે એમની હાલત શું છે. તો અહીંયા એટલી અત્યારે જે ઓનલાઈન જે સમય મળે છે એની અંદર લોકોએ દસ્તાવેજ કરવા આવ્યા હોય તો સમય આપવો પડે છે. વકીલો પણ આવતા હોય છે, અડધી પોણી કલાક લોકો હેરાન થાય છે. તો વોશરૂમની પણ સુવિધા નથી, બેસવાની પણ સુવિધા નથી, સારા પાણીની પણ સુવિધા નથી. પણ આપણે આપણા કમિશનરને પૂછીએ તો એમ કે રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબર રાજકોટ શહેરનો. તો કમિશનરે આ હકીકત આજે જોવી પડશે. અને હું આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું, રાજકોટની જનતાને અપીલ કરવા માગું છું કે જાહેર સ્થળોએ જ્યાં તમને કચરો દેખાય ત્યાં સોશિયલ મીડિયાનો યુગ છે, તો એની અંદર એક ફોટો પાડી હેશટેગ કરી અને રાજકોટના મેયરશ્રી અને રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને હેશટેગ કરી અને બતાડવું જોઈએ. તો એ લોકોને ખ્યાલ આવશે કે સ્માર્ટ સિટી નથી. આપણે જે સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છીએ એ નથી. રાજકોટમાં સમગ્ર જગ્યાએ બાજુમાં જ બીજી રેવન્યુ કચેરી છે ડીએસની અંદર, ત્યાં પણ આવી જ હાલત છે. રાજકોટના મુખ્યમંત્રીને જવાબ જો વિરોધ પક્ષ તરીકે અમે તો સૂચન સારા આપીએ છીએ. સત્તામાં એ લોકો છે, પ્રજાની સુખાકારી માટે વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય, બંને કામ કરવાનું રહેતું હોય છે. તો વિરોધ પક્ષ તરીકેની અમે એમને સાચી વાત કરીએ છીએ, પણ આ તંત્રની અંદર સાચી વાત જોવાતી નથી. મુખ્યમંત્રીએ જે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ આજે જ આપણે રાજકોટની જનતા વતી વિરોધ પક્ષ તરીકે અમે આપી રહ્યા છીએ. પણ તંત્રએ, મુખ્યમંત્રીશ્રીએ એ વાત કરી, બહુ સારી વાત છે, આવકારદાયક વાત છે, પણ મેયરશ્રી અને કમિશનરશ્રીએ આમાં જાગવું જોઈએ. આવું સ્પષ્ટ